સર શું ઘટના બની છે, કઈ રીતે તપાસ? સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. પાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે. ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા. સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે. અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી. એટલે પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે. અને આ બાબતે જે FSLને અને PM રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું. આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે. એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે, એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે. આ બાબતે તકેદારી રાખવા સૂચના છે. કેટલા 3 લોકોના મોત? હા, 3 જણાના મરણ થયેલ છે. અને કઈ રીતે તપાસ હવે FSL? અત્યારે FSL આવે સ્થળ ઉપર બોલાવી અને પછી PM રિપોર્ટ આવ્યા બાદ એમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે.